રેડ ક્રોસ 84 બ્રાન્ચ અને રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટની જાગૃતિથી ઝરખિયાના વતની ઉકાભાઈ કાકડિયાનું દેહદાન અને ચક્ષુદાન કરી સમાજને આપી પ્રેરણા. પરિવારજનોની ઉકાભાઈ માધાભાઈ કાકડિયા, ગામ ઝરખિયા, જિલ્લો અમરોલી, હાલ સુરત D2 દિવ્ય વસુંધરા એપાર્ટમેન્ટ અને બોમ્બે માર્કેટ પાસે વરાછા, સુરતનું અવસાન થતાં પીડી દેસાઈ, કામરેજ અને ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાનો સંપર્ક કરી દેહદાનની ઈચ્છા વ્યક્ત કરી, જેમાં મુક્તાબેન ઉકાભાઈ કાકડિયા, મહેશભાઈ ઉકાભાઈ કાકડિયા, દિવ્યાબેન મહેશભાઈ કાકડિયા અને હેત મહેશભાઈ કાકડિયા, જેની મહેશભાઈ કાકડિયા, સંગીતાબેન, જતીનભાઈ, જયસુખભાઈ દેસાઈ, કર્મ જતીનભાઈ દેસાઈ, દિયાન જતીનભાઈ દેસાઈ, ભાઈ નાથાભાઈ, નાગજીભાઈ, ભત્રીજો અરવિંદભાઈ ને અંતિમ ઈચ્છાનું સન્માન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો. મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો અને મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને દેહની આંતરિક રચના શીખવા માટે દેહદાન અર્પણ કરીને સંદેશ સાકાર કર્યો. ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ જણાવ્યું હતું કે સ્વ ઉકાભાઈ માધાભાઈ કાકડિયાનું અવસાન થતાં પરિવારજનોએ તેમની ઈચ્છાને માન આપી દેહદાન અને ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી જરૂરિયાતમંદ દર્દીઓને નવી જિંદગી અને નવી દ્રષ્ટિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી. સ્વ ઉકાભાઈ કાકડિયાના પરિવાર દ્વારા કરવામાં આવેલ દેહદાન સ્મીમેર મેડિકલ કોલેજમાં અને ચક્ષુદાન લોકદ્રષ્ટિ આઈ બેંકને અર્પણ કરાયું. આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવા સેવાકીય નિર્ણયો દ્વારા અનેક લોકોને જીવનદાન અને પ્રકાશ મળી શકે છે. તેથી વધુમાં વધુ લોકો દેહના અંગોના દાન અને દેહદાન માટે આગળ આવે તેવી સમયની જરૂરિયાત છે. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.